વડોદરાથી જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી બીજા 3 આરોપીઓને રાવપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર રાવપુરા પોલીસે જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલા એક ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્ય 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વસ્તી ગણતરી અધિકારી કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં રાવપુરા ખાતે કાશદ રાશદ સિદ્દીક પોતાના નામનું જન્મ પ્રમાણપત્ર ખોટું બનાવી અથવા કોઈ પાસે બનાવડાવી અને તે ખોટું હોવાનું જાણતું હોવા છતાં તેનો સાચો તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ બનાવવા માટે રજૂ કરી ગુનો કર્યો હતો, જેમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સૂચના મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જાદવની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા કાશદ રાશદ સિદ્દીક તથા તેના પિતા રાશિદ સુબેદાર સિદ્દીક બનાવી આપનાર એજન્ટ ફિરોઝ નાસિર પઠાણ તથા બનાવનાર અજયકુમાર રણછોડભાઈ મકવાણાને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.